ચાલો આજે સમજીએ ભારતીય નાગરિકતાના મૂળભૂત સિદ્ધાંતોને. આ એક એવો વિષય છે જે આપણા બંધારણ અને એના પછી બનેલા કાયદાઓથી નક્કી થાય છે, એટલે કે કોને ભારતીય કહી શકાય એની આખી રૂપરેખા. તો સૌથી પહેલો અને સીધો સવાલ, આ નાગરિક એટલે કોણ? સરળ ભાષામાં કહીએ તો નાગરિક એટલે એવી વ્યક્તિ જે કોઈ દેશની સંપૂર્ણ અને કાયમી સભ્ય હોય, જેને અમુક ખાસ અધિકારો અને લાભો મળતા હોય. આ જ દરજ્જો એમને કોઈ વિદેશી કે દેશમાં કામચલાઉ રહેતા લોકોથી અલગ પાડે છે. આ આખી વાતને આપણે 4 ભાગમાં વહેંચીને સમજીશું. પહેલા આપણે જોઈશું કે દેશ બન્યો ત્યારે નાગરિકતાના નિયમો શું હતા. પછી આપણે ભારતના એકલ નાગરિકતાના મહત્વના સિદ્ધાંત પર વાત કરીશું. ત્યાર પછી આજના આધુનિક કાયદા પર આવીશું અને છેલ્લે જોઈશું કે નાગરિકતા કેવી રીતે મળે છે અને ક્યારે છીનવાઈ શકે છે. ચાલો શરૂ કરીએ પહેલા ભાગથી. આપણે સમયમાં પાછા જઈએ અને જોઈએ કે 26 જાન્યુઆરી 1950ના રોજ શું નિયમો નક્કી થયા હતા. અહીં એક વાત સમજવી બહુ જ જરૂરી છે. બંધારણના શરૂઆતના નિયમો એ કોઈ કાયમી જોગવાઈ નહોતી. એ તો એક ખાસ ઐતિહાસિક ક્ષણ માટે હતી. એને એ રીતે વિચારો કે જાણે દેશના સ્થાપક સભ્યોની એક યાદી તૈયાર કરવામાં આવી રહી હતી, જેથી એ નક્કી થઈ શકે કે નવા બનેલા ભારત દેશનો ભાગ કોણ કોણ છે. તો એ સમયે જે લોકો ભારતમાં જ હતા એમના માટે શું નિયમ હતો? અનુચ્છેદ 5માં 3 મુખ્ય રસ્તા બતાવ્યા હતા. એક, જેમનો જન્મ ભારતમાં થયો હોય. બીજું, જેમના માતા પિતામાંથી કોઈ ભારતીય હોય. અને ત્રીજું, જે બંધારણ લાગુ થવાના ઓછામાં ઓછા 5 વર્ષ પહેલાથી ભારતમાં રહેતા હોય. હવે ભાગલાના કારણે પરિસ્થિતિ ખૂબ જ અલગ હતી. જે લોકો પાકિસ્તાનથી આવ્યા હતા એમના માટે અનુચ્છેદ 6માં એકદમ સ્પષ્ટ ટાઈમલાઈન હતી. જે કોઈ 1948 જુલાઈ પહેલાં આવી ગયું એમને સીધી નાગરિકતા મળી ગઈ. પણ જે એ તારીખ પછી અને 26 જાન્યુઆરી 1950 પહેલાં આવ્યા એમને અરજી કરવી પડી અને 6 મહિના ભારતમાં રહેવું પડ્યું. પછી એક બીજો પણ જટિલ કેસ હતો. એવા લોકો જે 1 માર્ચ 1947 પછી પાકિસ્તાન ચાલ્યા ગયા પણ પછી કાયમ માટે રહેવા પાછા ભારત આવી ગયા. અનુચ્છેદ 7 એમના માટે હતો. એમને પણ નાગરિકતા માટે અરજી કરવી પડી અને 6 મહિના અહીં રહેવું ફરજિયાત હતું. તો આ બધા અનુચ્છેદ 5થી 8નો મુખ્ય હેતુ શું હતો? બસ એટલું જ કે 26 જાન્યુઆરી 1950ના દિવસે કોણ ભારતીય નાગરિક ગણાશે એ સ્પષ્ટ થઈ જાય. આ નિયમોએ એ ચોક્કસ સમય માટે નાગરિકતાનો સવાલ ઉકેલી દીધો. સારું, તો સ્થાપક સભ્યો તો નક્કી થઈ ગયા. પણ હવે આગળ શું? અહીંથી બંધારણનો એક બીજો પાયાનો સિદ્ધાંત અમલમાં આવે છે અને એ છે એકલ નાગરિકતાનો નિયમ. ભારતે એકલ નાગરિકતાનો ખ્યાલ અપનાવ્યો. આનો સીધો મતલબ એ છે કે આપણે સૌ ફક્ત ભારતના નાગરિક છીએ, કોઈ રાજ્યના અલગથી નહીં. આ રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવા માટે હતું. અમેરિકામાં એવું નથી. ત્યાં લોકોને દેશની અને એમને રાજ્યની એમ 2 નાગરિકતા મળે છે. અને આ નિયમનું એક મોટું પરિણામ એ પણ છે જે અનુચ્છેદ 9માં લખેલું છે. જો કોઈ ભારતીય પોતાની મરજીથી બીજા કોઈ દેશની નાગરિકતા સ્વીકારી લે તો એ જ ક્ષણે એમની ભારતીય નાગરિકતા આપોઆપ ખતમ થઈ જાય છે. ટૂંકમાં કોઈ વ્યક્તિ એક સાથે 2 દેશનો નાગરિક ન હોઈ શકે. બંધારણે તો પાયો નાખી દીધો, પણ ભવિષ્યના નિયમો બનાવવાની જવાબદારી સંસદને સોંપી અને એમાંથી જન્મ થયો 1955ના નાગરિકત્વ અધિનિયમનો, જે જાણે કે નાગરિકત્વ માટેની એક કાયમી નિયમ પુસ્તિકા બની ગયો. આ સત્તા સંસદને ક્યાંથી મળી? તો એ છે બંધારણના અનુચ્છેદ 10 અને 11, જે સંસદને નાગરિકતા વિશે કાયદા બનાવવાનો પૂરો અધિકાર આપે છે. અને આ જ અધિકારનો ઉપયોગ કરીને સંસદે 1955માં નાગરિકતા અધિનિયમ બનાવ્યો, જે આજ સુધી આપણો મુખ્ય કાયદો છે. તો સવાલ એ છે કે આજની તારીખમાં આ સિસ્ટમ ચાલે છે કેવી રીતે? ચાલો હવે સમજીએ કે 1955ના કાયદા મુજબ નાગરિકતા કેવી રીતે મળે છે અને કેવી રીતે જઈ શકે છે. 1955નો કાયદો કહે છે કે ભારતીય નાગરિક બનવા માટે મુખ્યત્વે 5 રસ્તા છે: જન્મ દ્વારા, વંશ દ્વારા, નોંધણી એટલે કે રજિસ્ટ્રેશન દ્વારા, નૈસર્ગિકીકરણ દ્વારા એટલે કે લાંબો સમય ભારતમાં રહીને અમુક શરતો પૂરી કરીને, અને છેલ્લે જો કોઈ નવો વિસ્તાર ભારત સાથે જોડાય તો ત્યાંના લોકોને નાગરિકતા આપીને.
જેમ નાગરિકતા મળે છે એમ એ જઈ પણ શકે છે. એના માટે 3 મુખ્ય રીતો છે. પહેલું છે સ્વૈચ્છિક ત્યાગ, જેમાં કોઈ વ્યક્તિ જાતે જ પોતાની નાગરિકતા છોડી દે. બીજું છે સમાપ્તિ, એટલે કે જ્યારે કોઈ બીજા દેશની નાગરિકતા લે તો ભારતની આપોઆપ જતી રહે. અને ત્રીજું છે વંચિત કરવું, જેમાં સરકાર અમુક ગંભીર કારણોસર કોઈની નાગરિકતા છીનવી શકે છે. આ બધી વાતનો સાર એક જ વાક્યમાં કહી શકાય: ભારતીય નાગરિકતા એક કાયમી દરજ્જો છે, પણ એ ક્યારેય ન બદલાય એવું નથી. આનો મતલબ એ છે કે નાગરિકતા એક સુરક્ષિત દરજ્જો તો છે, પણ એ કાયદાના અમુક ચોક્કસ નિયમોને આધીન છે. એટલે આપણે જોયું કે નાગરિકતાના નિયમો છે, કાયદા છે, પણ આ બધાની પાછળ એક મોટી ભાવના જોડાયેલી છે, એક દેશ સાથે જોડાયેલા હોવાની ભાવના. તો છેલ્લે એક સવાલ વિચારવા જેવો છે: ફક્ત પાસપોર્ટ કે ઓળખપત્ર સિવાય એક ભારતીય નાગરિક હોવાનો સાચો અર્થ